તો આજે આપણે આવી ગયા છીએ પેરિસના ઇન્ડિયા ગેટ ઉપર અને મારા સાથે છે અમારા પરમ મિત્રો બંને. એકનું નામ છે Hi, how are you guys? આપનું નામ શું છે? Rohan Kumar Modi. યસ. અને બીજો એક ભાઈબંધ છે આપણે સુરતથી છે. ભાઈ તમારું નામ શું છે? પ્રથમ આહિર નામ છે. તો ભાઈ ટિકિટ લઈને આગળ ચાલી રહ્યા છે અને અમે ચાલીને થાકી ગયા છીએ. આટલું બધી ઉપર જવાનું છે. Actually, I'm Indo-American citizen, so I didn't understand his language. You can continue. ઓકે, તો અમે ઉપર જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. અહીંયા લોહીના ડાઘા છે. આ બહુ ખૂન. Maybe he's seeing that there is a little bit blood on wall, and there are a lot of stairs here. You can see. ઊંધું ના થાય. No, easy. He's Pratham Ahir. His father name is हर्षद भाई. तो हम पहुंच चुके हैं. तो देखो हम यहाँ पर अभी आ गए हैं और इधर आराम करने की जगह दी है. थक गए हम, पानी नहीं पिया है. और इधर ये कुछ म्यूजियम है. तो दोस्तों हम आपको दिखाएंगे म्यूजियम. ये म्यूजियम है कुछ और ये कुछ और है. ये यहाँ से कुछ कैमरा रखा है तो नीचे वाले लोग भी दिख रहे हैं. यहाँ पानी पिया जा रहा है. ये भी पानी पी रहा है. दोनों थक गए हैं फुल. ऊपर कितने माले चढ़े हम लोग ने? कितने माले चढ़े? 10 फ्लोर ચડ્યા છે. આ આપણા યુરો છે ભૈયા. તો આ કોઈ જગ્યા છે, હવે ખબર નહીં કઈ જગ્યા છે, પણ જગ્યા છે. અને આ કોકનો પગ છે અહીંયા. આ પગ મૂકેલો છે. તો ભાઈ આપણે ઉપર આ સંડાસ બાથરૂમ છે. ઓકે, સંડાસ બાથરૂમ છે. ના અહીંયાથી આ બધું આ એક મૂર્તિ છે. આ કંઈક ખબર નહીં કંઈક છે. અને અચ્છા, આ તો ચોરટી છે. ઓકે, આપણે હજી ઉપર જવાનું છે. અહીંયા પવન. હા, હવે આપણે અહીંયા છીએ. અહીંથી હવે અહીંયા જવાનું છે. તો આપણે જઈએ છીએ. હવે બ્લોગ કન્ટિન્યુ છે. આ બેન ફોટો પાડે છે, આપણે વિડીયો ઉતાર લઈએ. તો આપણે હજી એનાથી બી ઉપર આવી ગયા છીએ ને કંઈક નવી વસ્તુઓ જોવા મળે છે. આખું દરવાજાનો પેલો રેપ્લિકા બનાવ્યો છે આખું. આ કંઈક પેન્ટિંગ છે. ભાઈ લઈ લ્યો આપણે કંઈક. શું છે? ઓંગલે. ઓકે, But this is something. Save. If one person ઓકે. Oh, bench. ઓકે, હવે આપણે ઉપર જઈએ છીએ દોસ્તો. આ ટેરેસ પર થાકી ગયા છીએ. અહીંયા લિફ્ટની સુવિધા નથી, તો તમે આવો તો જરાક પ્રોટીન શેક પીને આવજો. કેળું ખાજો. તો અમે ધાબા પર પહોંચી ગયા છીએ. ફૂલ તાપ છે. તાપ છે ફૂલ. રેકોર્ડ તાપ 40 અને અહીંયાથી આખું પેરિસ દેખાય છે. તો તમે જોઈ શકો છો. તમને આઈફેલ ટાવર બતાવું હમણાં.
આ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, આ પેરિસ છે, આખું પેરિસ છે મિત્રો આ. અને મિત્રો પેલું જે સામે દેખાય એ છે મિત્રો લા ડિફેન્સ છે, યુરોપનું મોટામાં મોટું કોમર્શિયલ જે હબ કહેવાય છે એ છે. અને મિત્રો તમને આઈફિલ ટાવર બતાવું મિત્રો, તો આ મારા ભાઈબંધો છે જે ચાલીને થાકી ગયા છે. બોન્જોર. ઠીક છે. આ મિત્રો આખું પેરિસ છે મિત્રો. આ લોકો છાયામાં બેઠા છે મિત્રો, બહુ તડકો લાગે છે. 35 ડિગ્રીએ અહીંયાના લોકોને ગરમી લાગી જાય છે. તો મિત્રો આ છે આપણું આઈફિલ ટાવર. આપણે આઈફિલ ટાવર જોવા પહોંચી ગયા છીએ મિત્રો. તો આ આખું પેરિસ છે મિત્રો, આઈફિલ ટાવર છે. અને પેલી આખા પેરિસની મોટામાં મોટી બિલ્ડિંગ કહેવાય છે એને. આ છે થર્ડ લાર્જેસ્ટ બિલ્ડિંગ ઇન ફ્રાન્સ. થર્ડ લાર્જેસ્ટ બિલ્ડિંગ ઇન ફ્રાન્સ એવું આપણા મિત્ર રોહન મોદીનું કહેવું છે. Tallest one is located in Lyon, maybe. લિયોનમાં ટોલેસ્ટ છે. 236 meters long. Yeah. This one is 210. આ મિત્રો અમારા બ્લોગમાં તમને ફૂલ ઇન્ફોર્મેશન સાથે બધું બતાવવામાં આવશે. Moreover, I work at Pizza Hut and currently I am also promoting the Pizza Hut. You can see. પિઝા હટમાં કામ કરે છે And ભાઈ. actually, અને ભાઈ તમે શું કરો છો, તમારું કામકાજ કેવું હોય છે? Je suis étudiant. આ ભાઈ સ્ટુડન્ટ છે. બીજું બસ હાલ તો કામ શોધી રહ્યા છે ભાઈ. અને તો મિત્રો આ જ છે પેરિસ. તો લોકો આના માટે ગાંડા થાય છે. અમે બી થયા હતા, પણ એવું કશું છે નહીં. તો મિત્રો આપણે હવે બીજું શું બતાવીએ આપણે પબ્લિકને? ગ્રાન્ડ પેલેસ ક્યાં છે મિત્રો? ઓકે, તો પેલો છે એ ગ્રાન્ડ પેલેસ છે, એ આવી રહ્યો. ઓકે તો અહીંયા બધા ટુરિસ્ટ આવેલા છે. અને આ બધું કંઈક તડકામાં બધું ડિઝાઇન બગડી ગઈ છે. કંઈક ભાઈબંધ કંઈક બતાવવા લઈ જાય છે. ઓકે, તો પેલું કંઈક ચર્ચ છે, મોટામાં મોટું ચર્ચ છે પેલું. આ ગાડીઓ જાય છે મિત્રો, આ રોડ બનાવેલા છે, આખી ડિઝાઇન કરેલી છે પેરિસ સિટી. અને પેલું કંઈક મોટું ચર્ચ છે, એ થોડુંક હાઈટ ઉપર છે મિત્રો. અને બસ આ જ છે પેરિસ. અમે આ દરવાજા ઉપર પહોંચી ગયા છીએ. તો આ નોર્મલ જ છે, કંઈ વધારે પેલું છે નહીં. એટલે પેરિસ જોઈને બધા ગાંડા ના થતા. But you can see entire Paris from here. You know. યસ ભાઈ, શું બોલ્યા ખબર ના પડી, પણ કંઈક સારું જ બોલ્યા હશે. તો નીચે અહીંયા કંઈક મ્યુઝિક કોમ્પિટિશન ચાલી રહ્યું છે મિત્રો. લોકો બધા ભેગા થઈ ગયા છે. ટેરેસ ઉપર ગાર્ડન બનાવેલું છે. ઓકે, તો પેલું રહ્યું ગાર્ડન છે મિત્રો. આ ટેરેસ પર અહીંયા ગાર્ડન બનાવેલું છે. ઠીક છે, તો હવે અમે વિદાય લઈએ છીએ મિત્રો, કેમ કે તડકો બહુ છે મિત્રો. અને 40 ડિગ્રી જેવું કંઈક છે. તો અમે નીચે જઈએ, નકર અહીંથી ઉપર જતા વાર નહીં લાગે. ઓકે મિત્રો, તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. Merci. મેર્સી બુકુ. આભાર. ઓકે.